વડોદરા પીસીબીની કાર્યવાહી 1 વર્ષથી નાસ્તા ફરતા પ્રોહિબિશનના આરોપી વિકાસ બિશ્નોઈ ઝડપાયો 47.45 લાખના દારૂ કેસમાં મુખ્ય આરોપી હતો વોન્ટેડ વડોદરા શહેર પીસીબી દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ અંતર્ગત પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપી વિકાસ બિશ્નોઈને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પીસીબી ટીમે ગઈ તારીખ 16 જૂન 2025ના રોજ થયેલ રેડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર નંગ 12,652 કિંમત ₹22,25,536નો મુદ્દામાલ પકડાયો, જેમાં અગાઉ પકડાયેલ આરોપીમાંથી માંગીલાલ બાબુરામ બિશ્નોઈ, કમલેશ કુમાર માધારામ બેનીવાલ, અશોક ઉર્ફે અનિલ પપ્પુરામ બિશ્નોઈ, પ્રવીણ કુમાર પુનમારામ બિશ્નોઈ તમામ રહેઠાણ રાજસ્થાન નાઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી વાહન કિંમત ₹25 લાખ, મોબાઈલ કિંમત ₹20,000 તથા રોકડા મળીને કુલ ₹47,45,536નો મુદ્દામાલ કબજે કરાયો હતો। આ ગુનામાં રાજુ રામ દીપારામ બિશ્નોઈ રહેઠાણ સાલોરી જોધપુર મુખ્ય આરોપી છે, જે દારૂનો જથ્થો મંગાવનાર તથા ગોડાઉન ભાડે રાખનાર છે। આ ઉપરાંત દિનેશજી બિશ્નોઈ કન્ટેનર ટ્રકનો ચાલક, માલિક અને દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યા ઈસમો પણ સંડોવાયેલા છે। આરોપીઓએ ખોટી બિલ્ટી બનાવીને દારૂ ઘુસાડ્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વિકાસ હાપુરામ પીચડને પીસીબી ટીમે બાતમીને આધારે ઝડપી પાડી અટક કર્યો છે। પીસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।